નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ સાઈ નેહડી બનેલ એક સત્ય ઘટના વિશે। મધરાત હતી, બારે મેઘ ખાંગા બનીને તૂટી પડ્યા હતા। જગતને જાણે બોળી દેશે એવા પાણી ઘેરી વળ્યા હતા। ઊંચે આભ ભાંગે તેવા કડાકા ભડાકા અને નીચે મહાસાગરે માજા મેલી હોય તેવું જળબંબાકાર, વચ્ચે ફક્ત ઊંચા ડુંગરાને પેટાળે નાના નેસડા જ અનામત હતા। અંધારે આશાના ઝાંખા દીવડા ઘડી ઘડીને નેસમાંથી ટપકતા હતા। સમજદાર ઘોડો એ દીવાને એંધાણે એંધાણે ડુંગરાળ જમીન પર ડાબલા ઠેરવતો ચાલ્યો જાય છે। પોતાના ગળે બાજેલો અસવાર જરીકે જોખમાઈ ન જાય તેવી રીતે ઠેરવીને ઘોડો ડાબલા માંડે છે। વીજળીને ઝબકારે નેસડા વર્તાય છે। ચડતો ઘોડો એક ઝૂંપડાની ઓસરી પાસે આવીને ઊભો રહ્યો। ઊભીને એણે દુબળા ગળાના હાવળ દીધી। સુસવાટ દેતા પવનમાં ઘોર અંધારે ઝૂંપડીનું કમાડ ઉઘડ્યું। અંદરથી એક કામળી ઓઢેલી સ્ત્રી બહાર નીકળી। પૂછ્યું, કોણ? જવાબમાં ઘોડાએ ઝીણી હાવળ કરી। કોઈ અસવારનો બોલાશ ન આવ્યો। નેસડાની રહેનારી નિર્ભય હતી। ટુકડી આવી, ઘોડાના મોં ઉપર હાથ ફેરવ્યો। ઘોડાએ જીભેથી એ માયાળુ હાથ સાંટી લીધો। માથે કોણ છે? મારા બાપ કહીને બાઈએ ઘોડાની પીઠ ઉપર હાથ ફેરવ્યો। લાગ્યું કે અસવાર છે। અસવાર ટાઢો હિમ થઈને ઢળી પડ્યો છે અને ઘોડાની ડોકે અસવારના બે હાથની માળા ગાંઠ વળી છે। વીજળીનો ઝબકારો થયો, તેમાં અસવાર પૂરેપૂરો દેખાણો। જે હોય એ નિરાધાર છે, આંગણે આવ્યા છે। જગદંબા લાજ રાખશે એટલું કહી બાઈએ અસવારને ઘોડા ઉપરથી ખેંચી લીધો। તેડીને ઘરમાં લઈ ગઈ, ખાટલે સુવડાવ્યો, ઘોડાને ઓસરીમાં બાંધી દીધો। આદમી જીવે છે કે નહીં? બાઈએ એના હૈયા પર હાથ મૂકી જોયો। ઊંડા ધબકારા ચાલતા લાગ્યા। સ્ત્રીના અંતરમાં આશાનો તણખો જગ્યો। જટ છગડી ચેતાવી। અડાયા સાણા અને ડુંગરાવ લાકડાનો દેવતા થયો। ગોટા ધગાવીને સ્ત્રીએ ટાઢા બોળ શરીરને શેકવા લાગી પડી। ઘરમાં બીજું કોઈ નહોતું। શેક્યું પહોર સુધી શેક્યું, પણ શરીરમાં સળવળાટ થતો નથી। બેભાન પુરુષને ભાન વળતું નથી, છતાં જીવતો છે। ઊંડા ધબકારા ચાલી રહ્યા છે। શું કરું? મારે આંગણે સતે જીવે આ નર આવ્યો, તે શું બેઠો નહીં થાય? હું સારણ્ય, મારે શંકર અને શેષના સમા કુળના પંખા, અને આ હત્યા શું મારે માથે ચડશે? સ્ત્રીનો જીવ મૂંઝાવા માંડ્યો। ઉપાય જડતો નથી। માનવી જેવા માનવીનું ખોળિયું પોતાની સામે મરવા પડ્યું છે। ઓછી તો એના અંતરમાં અજવાસ થયો। પહાડોની રહેનારીને પહાડી વિદ્યાનું ઓસાણ પડ્યું। ઘડીક તો થડકીને થંભી ગઈ। ફરક નહીં, દીવો તો નથી, પણ ઈશ્વર પડે તો અંધારાય ભાળે ને। ફકર નહીં, આ મળમૂતરની ભરેલી કુંડી કાયા બીજે ક્યાં કામ લાગશે? અને આ તો મંડું છે, મારું પેટ છે। ફકર નહીં। જુવાન ચારણીએ પોતાનું શરીરે ઠરેલા ખોળિયાની પડખે લાંબુ કર્યું। કામળીની સોડ તાણી લીધી। પોતાની હુંફાળી ગોદમાં એ પુરુષને શરીરનો ગરમાવો આપવા લાગી। ધીરે ધબકારા વધ્યા। અંગ ઊના થવા લાગ્યા। શરીર સળવળ્યું અને સ્ત્રીએ ઊભી થઈ લુગડા સંભાળ્યા। ટોયલી ભરીને એ પુરુષના મોંમાંથી દૂધ ટોયું। પ્રભાતે પુરુષ બેઠો થયો। સકળ વકળ ચારેય બાજુ જોવા માંડ્યો। એણે પૂછ્યું, હું ક્યાં છું? તમે કોમ છો? બોન, તું તારી ધર્મની બોનને ઘેર છો બીચમાં? બાઈએ બધી વાત કહી। આદમી ઉઠીને એના પગમાં પડી ગયો। બાઈએ પૂછ્યું, તું કોણ છો? ભા બોન, હું એભલ વાળો તળાજુ। તું દેવરાજ એભલ? હા બોન, એ પંડે જ હું દેવ તો નથી, પણ માનવીના પગની રજ છું। તારી આ દશા બાપ એભલ? હા આઈ 7 વર્ષે હું આજ મેં વાળી શક્યો। શું બન્યું તું ભાઈ? તળાજા માથે 7 દુકાળ પડ્યા। આય, મારી વસ્તી ઘા દેતી નથી। આબમાં ઘટાટોપ વાદળ, પણ ફોર્યું ન પડે। તપાસ કરતા ખબર પડી કે આખી ભોમ સળગી રહી છે। તેમાં એક કાળિયાર લીલાડું સરે છે। કાળિયાર હાલે ત્યાં લીલા તરણાની કેળી ઉગતી આવે છે ને એના શિંગડામાંથી પાણીની અખંડ ધાર થાતી આવે છે। આ કૌતુક શું? પૂછતા વાવડ મળ્યા કે એક વાણિયાને પોતાની જારની ખાણો ખપાવવા છાટું શ્રાવકના કોઈક જતી પાસે દોરો કરાવી કાળિયારની શિંગડીમાં ડગળી પાડી તેમાં દોરો ભરી ડગળી બંધ કરી બારે મેઘ બાંધ્યા છે। એ દોરો નીકળે ત્યારે જ
મેં વર્ષે સાંભળીને હું સળ્યો. બોન જંગલમાં કાળિયારનો કેળો લીધો, આગે આગે નીકળી પડ્યો. ડુંગરામાં કાળિયારને પાડીને શીંગડું ખોલાવ્યું, ત્યાં તો મેઘ તૂટી પડ્યો. હું રસ્તો ભૂલી ગયો, થીજી ગયો. પછી શું થયું તેની ખબર નથી રહી. વાહરે મારા વીરા, વારણા તારા, વધ્યાના બાપના, અમર કાયા તપજો વીર એભલજી. તારું નામ બોન? સાઈ નેહડી. મારો સારણકાર વરતવા માળવે ઉતર્યો છે બાપ. 7 વર્ષ વિજોગના વીત્યા, હવે તો ભેંસું હાંકીને વયો આવતો હશે. લાખેણો સારણ છે હો. તારી વાત સાંભળીને એને ભારી હરખ થશે. મારા વીરા, બોન આજે તો શું આપ્યું? કાંઈ જ નથી, પણ વીર પહેલી લેવા કોક દી તળાજે આવજે. ખમ્મા તું ને વીર, આવીશ. આરામ થયે એભલ વાળો ત્યાંથી ઘોડે ચડીને ચાલી નીકળ્યો. 7 વર્ષ થયા. ડુંગરા લીલુડા બની ગયા છે, નદી નેરા જાય છે ખળખળા. એવે ટાણે ચારણો ઢોર લઈને પરદેશથી પાછા વળ્યા. પોતાના વહાલા ધણીને ઉમળકા ભરી સાઈ નેહડીએ એભલવાળાની વાત કહી સંભળાવી. ગામત્રેથી આવતા તુરત જ સ્ત્રીએ આ પારકા માણસની વાતો ઉપર ઉભરા ઠલવતી દેખી સારણને ઠીક ન લાગ્યું. એમાં વળી એને કાને પાડોશીએ ફૂંકી દીધું કે કોઈ પારકા મરદને તારી સ્ત્રીએ 7 દી સુધી ઘરની અંદર ઠાંસેલો. સારણના અંતરમાં વહેમનું વિષ રેડાઈ ગયું. પોતાની કંકુવરણી સારણી ઉપર એ ટાણે ટકાણે ખીજાવા માંડ્યો. છતાં સારણી તો ચૂપ રહીને જ બધા વેણ સાંભળીએ જ હતી. એને પણ વાતની શાન તો આવી ગઈ કે એક દિવસ સારણ ગાય દોવે છે, સારણીના હાથમાં વાછડું છે. અચાનક વાછડું સારણીના હાથમાંથી છૂટીને ગાયના આવમાં પહોંચ્યું. સારણ ખીજાયો. એની બધા દિવસની રીસ એ સમય બહાર આવી. સારણીએ એણે આંખો કાઢીને પૂછ્યું, તારા હેતુને કોને સંભાળી રહી છો? હાથમાં સેલાયું નોજણું હતું, તે લઈને એણે સાઈના શરીર ઉપર કારમો પ્રહાર કર્યો. સારણીના વાસામાં ફટાકો બોલ્યો. એનું મોં લાલ છોડ બન્યું. થોડીવાર એ અબોલ ઊભી રહી, પણ પછી એનાથી સહેવાયું નહીં. દૂધના બોગરામાંથી અંજળી ભરીને આથમતા સૂરજ સમ્મુખ બોલી, હે સૂરજ, આજ સુધી તો ખમી ખાધું, પણ હવે બસ હદ થઈ. જો હું પવિત્ર હોઉં તો આને ખાતરી કરાવો. દાદા એમ કહીને એણે સારણ ઉપર અંજળી છાંટી. છાંટતા તો સમ કોઈ અંગારા ચટાણા હોય તેમ સારણને રોમે રોમે આગ લાગી અને ભંભોલા ઉઠ્યા. ભંભોલા ફૂટીને પરું ટપકવા લાગ્યું. સારણ બેસી ગયો. નેહડીના નેણા નીતરવા લાગ્યા. થોડા દિવસમાં તો સારણનું શરીર સડી ગયું, લોહી શોષાઈ ગયું. આંસુ સારતી નેહડી એક ગંધાતા શરીરની સાકરી કરે છે. આખરે એક દિવસ એક કડિયામાં રૂનો પોલ કરી અંદર પોતાના સ્વામીના શરીરને સંતાડી કંડીઓ માથા ઉપર ઉપાડી સતી નેહડી એકલી ચાલતી તળાજે પહોંચી. રાજા એભલને ખબર કહેરાવ્યા. રાજાએ બહેનને ઓળખી. આદર સંસ્કારમાં ઓછપ ન રાખી, પરંતુ બહેનની પાસે કંડિયાની અંદર શું હશે? કંડીઓ કેમ એક ઘડી પણ રેઢો મૂકતી નથી? સાની માની ઓરડામાં બેસીને કેમ ભોજન કરતી હશે? ઓરડાની અંદર એ ઝીણી વાતો કોની સાથે કરતી હશે? એવી અનેક શંકાઓ રાજાને પડી. એકાંતે જઈને એણે બહેનના મનની વાત પૂછી. બહેને કંડીઓ ખોલીને એ ગંધાતા અને ગેગી ગયેલા સારણનું શરીર બતાવ્યું. એભલના મોંમાંથી નિશ્વાસ નીકળી ગયો. બોન, બાપ આ દશા? હા બાપ, મારા કરમ. સારણીએ બધી વાત કહી સંભળાવી. હવે કાંઈ ઉપાય? એટલા માટે જ તારી પાસે આવી છું. ફરમાવો, બની શકે કરો પારખું. ઉપાય એક જ ભાઈ. 32 લક્ષણા પુરુષના લોહીથી આ શરીરને નિવરાવું તો જ મારો સારણ બેઠો થશે. વાહ, કોણ છે 32 લક્ષણો? હાજર કરો. એક તો તું ને બીજો તારો દીકરો અણો. વાહ બોન, ભાગ્ય મારા કે મારું રુધિર આપીને તું તારો સૂલો અખંડ રાખીશ. ત્યાં તો કુંવર અણાને ખબર પડી. એણે આવીને કહ્યું, બાપુ, એ પુણ્ય તો મને જ લેવા દ્યો. બાપે પોતાને સગે હાથે તરવાર ચલાવી પેટના એકના એક પુત્રનું માથું વધેર્યું. સારણીનો સ્વામીએ લોહીમાં સ્નાન કરીને સાજો થયો. એ ભલે પ્રાણ માટે પ્રાણ આપીને કરજ ચૂકવ્યા. આજ પણ સાઈ નેહડીનો ટીંબો તળાજાથી થોડે આગે સારણોના બાબરિયાત ગામ પાસે ખડો છે અને પિતા પુત્ર એભલ અણો નીચેના દુહામાં અમર બન્યા છે. સરઠા કરો વિચાર, 2 વાળામાં કયો વળો? સરનો 100 પ્રહાર છે, વાટણહાર વખાણીએ. હે સોરઠના માનવી, વિચાર તો કરો. આ એભલ વાળો અને અણો વાળો બેમાંથી કોણ ચડે? કોના
વખાણ કરીએ. પોતાનું શરીર સોંપનાર બેટાના કે સગા દીકરાનું માથું સ્વહસ્તે વાઢી આપનાર બાપના? કોમેન્ટમાં જરૂરથી કહેજો. મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.